પીવા માટે ડ્રિંક્સ, એની સાથે ફૂટબોલ મેચ જીતવાની ખુશી. વાહ, વોટ એ કોમ્બિનેશન. બહુ દિવસ થઈ ગયા સોનુ, આવી કિક નથી મળી. મેં કહ્યું હતું ને વિજય, મારા આવ્યા પછી એ ગીતાને જવું પડશે. હવે તો ભરોસો કર, હું તારી સાથે રહીશ તો તું જીત્યા જ કરીશ. એ વખતે તે મારો પ્રપોઝલ એક્સેપ્ટ કરી લીધો હોત તો આજે આ ગીતા નામનો કીડો તારી લાઈફમાં આવ્યો જ ના હોત. યુ આર રાઈટ સોનુ. એના માટે શું કરું, મારું નસીબ જ ખરાબ હતું. હું જ્યારે જન્મ્યો ત્યારે મમ્માને ગુમાવી દીધી મેં. હું જ્યારે એની પીડામાં હતો ત્યારે મને એક દેવી જેવી મમ્મા મળી. બહુ જ પ્રેમ આપ્યો મને. મને જે ફ્રીડમ જોઈતી હતી એ આપી. પછી મારી લાઈફમાં એક વિલનની એન્ટ્રી થઈ, આ ગીતાના રૂપમાં. સોનુ, વિક્રમ વેતાળની વાર્તામાં પેલો વેતાળ કેવી રીતે વાર્તા કહીને હેરાન કરતો હતો, બસ એ જ રીતે આ મને હંમેશા હેરાન કરતી રહે છે. પણ હવે વાર્તાને ટ્વિસ્ટ કરીને આપણે જ ગીતાને હેરાન કરી મૂકી છે. હવે કેવી ચિંતા? હકુના મટાતા વિજય. એટલું પૂરતું નથી સોનુ. જેટલો એણે મને હેરાન કર્યો છે એ ભૂલી શકાય એવું નથી. કેવા કેવા ખેલ કર્યા હતા એણે મારી સાથે. તારે જે કરવું હોય એ તું કર સોનુ. આ ગીતા એવું ન બોલવી જોઈએ કે હું એનો પતિ છું. એ બહુ હેરાન થાય એવું કંઈક કર સોનુ. મારી આટલી વાત માન સોનુ, પ્લીઝ. ઓકે વિજય, એ તું મારા પર છોડી દે. એની સેન્ડ ઓફ પાર્ટી તો હું અરેન્જ કરીશ. સાંભળ સોનુ, હું હવે ફરી હારવા નથી માંગતો. મારે હવે જીતવું છે. એ ગીતાના ચહેરા પરથી સ્માઇલ મારે ગાયબ કરવી છે. ડોન્ટ વરી વિજય, ખાલી 10 જ મિનિટમાં એ ગીતાને ટેન્શન થઈ જાય એવું કરીશું. એ અહીં શું કરી રહી છે તું? તું અહીં શું કરી રહી છે? મારા રૂમમાં હું ગમે તે કરું, એના માટે હું તને કેમ પૂછું? હા, મારો રૂમ છે. ક્યાં? તારું નામ ક્યાં લખેલું છે? ગાયનું છાણ લગાવીએ તો નામ ભૂસાઈ જાય. નામ ભૂસાઈ જાય તો અસ્તિત્વ પણ ભૂસાઈ જ જાય. તું ના કરીશ આવું. તારી જગ્યા જ્યાં છે ત્યાં જ રહે. કારણ વિના મારી સાથે પંગો ન લઈશ. પહેલેથી જ મારો મૂડ ખરાબ છે. વધારે ખરાબ થાય એ પહેલા જતી રહે. ઓ વાલી, આ ઘરમાં તો નાટક કરીને આવનારી તું છે. જો તને આટલું માન મળે તો નીતિથી કામ કરવા વાળાને કેટલું માન સન્માન મળવું જોઈએ, જરા કહેતો મને. જો ભાનુમતી મેડમે મને આ રૂમ આપ્યો છે, હું તો અહીં જ રહીશ બસ. હું આજ દિવસ સુધી કોઈનાથી ડરી નથી. હું તારાથી કઈ ડરવાની નથી.
જા 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 મેડમના પગ પકડી લે. તને આ જ ઘરમાં કોઈ ખૂણામાં રહેવાની. જો ફરીથી કહું છું, ઇજ્જતથી કહું છું, માની જા. માન આપશો તો લઈ લઈશ, અને આપવું પડશે તો આપી દઈશ. એ મારાથી ડરીને તું ક્યાં ભાગે છે? કાદમમાં પથ્થર મારવાની મારી આદત નથી.